હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું તમને ખૂબ જ ટેસ્ટી સક્કરિયાનો હલવો કેવી રીતે બનાવવો તેની રેસિપી કહીશ। આ રેસિપીને તમે શિવરાત્રીમાં કે બીજા કોઈ વ્રતમાં ફરાળ તરીકે પણ લઈ શકો છો। તો ચાલો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તેના માટે અહીંયા મેં 500 ગ્રામ ગાજરને સાફ કરીને લીધા છે અને અડધા લીટર જેટલું દૂધ લીધું છે। સાથે 4 થી 5 મોટી ચમચી ખાંડ લીધી છે। આમ પણ સક્કરિયા ગાજર છે તે ગળ્યા હોય છે, તેથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ખાંડ કરી શકો છો। સાથે કાજુના 8 થી 10 નંગ અને 8 થી 10 નંગ બદામ અને થોડી એવી દ્રાક્ષ લીધી છે। સાથે એક અહીંયા મેં એલચી લીધી છે। ત્યાર પછી ગાજરને ધોઈ અને મેં પહેલાથી જ સાફ કરી લીધા છે, જેથી કરી અને તેમાં માટીના કણ ન રહે। પછી આપણે આગળનો ભાગ અને પાછળનો ભાગ છે તે કટ કરી લેવાના છે અને તેના ટુકડા કરી લેશું। જો વધારે મોટું ગાજર હોય તો વધારે ટુકડા કરી લેવા, જેથી બાફવા ટાઈમે સહેલાઈથી બફાઈ જાય। આવી રીતે આપણે તેના ટુકડા કરી લેશું। હવે અહીંયા ગાજરને સ્ટીમ કરવા માટે મેં એક સ્ટીમર લીધું છે અને તેમાં થોડું એવું પાણી એડ કરી દીધું છે। ઉપરથી તેનું ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે તેને રહેવા દેશું, જેથી કરી અને પાણી છે તે ગરમ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે પાણીમાંથી વરાળ આવવા માંડી છે, એટલે આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે અહીંયા સ્ટીમરની પ્લેટ રાખી દેશું અને આપણા ગાજરના જે ટુકડા કરેલા છે તે બધા જ ટુકડાને તેમાં રાખી દેશું અને ઢાંકણ બંધ કરી અને 15 થી 20 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેશું। અહીંયા તમે કુકરમાં પણ ગાજર છે તેને બાફી શકો છો। જો તમે કુકરમાં બાફતા હોય તો તેની વિસલ કરી લેવાની છે। 2 થી 3 વિસલમાં જ આપણા ગાજર પણ બફાઈ જાય છે, પરંતુ તેને તમે સ્ટીમરમાં બાફી લેશો તો તેની મીઠાશ છે તે જળવાઈ રહે છે। હવે તેને વચ્ચે વચ્ચે ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે હજી આપણા ગાજર છે તે બહુ જ કડક છે। ફરી તેને થોડી વાર થવા દેશું। તો અહીંયા 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ફરીથી તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ચપ્પુની મદદથી ચેક કરતા તે આસાનીથી અંદર જતું રહે છે, એટલે કે આપણા ગાજર હવે સરસ બફાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આ ટાઈમે થોડું જાળવીને લેવું, ગાજર છે તે ખૂબ જ ગરમ હોય છે। આ રીતે આપણા સક્કરિયા ગાજરને બાફી લેવાના છે, વધારે સાવ પોચા થઈ જાય એ રીતે નથી બાફવાના। હવે આને થોડી વાર માટે ઠંડા થવા દેશું। ફક્ત 3 થી 4 મિનિટ જેટલો જ ટાઈમ થયો છે અને આપણા સક્કરિયા છે તે એકદમ ઠંડા પણ થઈ ગયા છે। હવે આપણે તેની ઉપરની છાલ છે તે બધી જ કાઢી લેવાની છે। તેમાં જરા પણ છાલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। આ છાલ છે તે એકદમ પતલી હોય છે, તેથી કાઢવા ટાઈમે થોડું એવું કેવડાવે છે, પરંતુ આપણે બધા જ ગાજરને આવી રીતે છાલ કાઢી અને સરસ સાફ કરી લેશું। બધા જ સક્કરિયાની છાલ કાઢી લીધા પછી અહીંયા મેં એક ખમણી લીધી છે, જેનાથી આપણે સક્કરિયાને ખમણી લેશું, જેથી કરી અને તેમાં કોઈ પણ રેસા પણ ન રહે અને આપણો હલવો છે તે એકદમ સ્મૂથ અને ક્રીમી બનશે। અહીંયા તમે બીજું ગમે તે વાસણ પણ લઈ શકો છો, પરંતુ જાળીવાળું વાસણ હોય તે લેવું, જેથી કરી અને સક્કરિયાના રેસા છે તે બિલકુલ મોઢામાં ન આવે। અહીંયા તમે મેશરથી મેશ પણ કરી શકો છો, પરંતુ જો તમે મેશ કરશો તો તેને થોડા એવા ગઠ્ઠા રહેશે અને આપણા સક્કરિયાના જે રેસા છે તે ખાવા ટાઈમે મોઢામાં આવશે અને આપણો હલવો છે તે સારો નહીં બને। આવી રીતે આપણે બધા જ સક્કરિયાને ખમણી લેવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણું એવું ખમણ બનીને તૈયાર છે। ત્યાર પછી અહીંયા મેં એક કઢાઈ લીધી છે, તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દેશું અને ઘી આપણું થોડું એવું ગરમ થાય એટલે આપણે જે સક્કરિયાને ખમણી અને રાખ્યા છે તે બધા જ તેમાં એડ કરી દેશું। બધા જ સક્કરિયાનો ભૂકો એડ કર્યા પછી આપણે તેને સાતડી લેવાના છે। 3 થી 4 મિનિટ સુધી તેને સતડાવા દેવાના છે। અહીંયા આપણે ફ્લેમને મીડિયમ રાખવાની છે। જો વધારે હેવી ફ્લેમ હશે તો વાસણ સાથે આપણા સક્કરિયા છે તે ચીપકવા માંડશે, તો આપણે તેને આવી રીતે હલાવી લેશું। અહીંયા તમને થોડું એવું ઘીનું પ્રમાણ ઓછું લાગે તો ઉપરથી થોડું એવું ઘી એડ કરી દેવાનું, પરંતુ બહુ વધારે ઘી એડ કરવાની જરૂર નથી હોતી સક્કરિયામાં। આમ પણ આપણા બધા જ સક્કરિયા ગાજર છે તેને આપણે સરસ બાફી લીધા હતા, પરંતુ તેની થોડી એવી પણ કચાશ રહી ગઈ હશે તો તે બધી જ કચાશ આ ટાઈમે નીકળી જશે અને આપણો હલવો છે તે એકદમ સરસ ક્રીમી બની જશે।
તો આપણે આને સતત હલાવતા રહેવાનું છે. તેના ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણું આ મિશ્રણ છે તે એકદમ સરસ ક્રીમી બની જાય છે. હવે આ ટાઈમે આપણે જે દૂધ લીધું હતું તે તેમાં એડ કરી દેશું. એકસાથે બધું જ દૂધ છે તેને એડ નથી કરવાનું. સૌથી પહેલા અહીંયા હું 1 કપ જેટલું દૂધ એડ કરીશ અને બધા જ મિશ્રણને હલાવી લઈશ. અને આ ટાઈમે આપણે ફ્લેમને થોડી એવી ફાસ્ટ કરી દેવાની છે અને દૂધ નાખ્યા પછી ગાંઠા ન રહે એટલા માટે તેને સતત હલાવતા રહેવાનું છે. અને જો તમને થોડા એવા પણ ગાંઠા લાગતા હોય તો તેને ચમચાની મદદથી ભાંગી નાખવાના છે અને મિશ્રણને હલાવતા જ રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું બધું જ દૂધ છે તે સરસ એબ્ઝોર્બ થવા માંડ્યું છે, પરંતુ આપણે હલાવવાની પ્રોસેસ છે તેને સ્કીપ તો નથી જ કરવાની. હવે અહીંયા થોડું એવું દૂધ હું ઉપરથી એડ કરી દઈશ. એકસાથે બધું દૂધ એડ નથી કરવાનું, થોડું થોડું કરી અને આપણે દૂધને એડ કરીશું. તો અહીંયા મારે 500 ગ્રામ જેટલા સકરિયા હતા, તેમાં 2 થી 2.5 કપ જેટલું દૂધ ઉપયોગમાં આવ્યું છે. તમે વધારે પણ એડ કરી શકો છો, પરંતુ બધું જ દૂધ છે તેને એકદમ સરસ ડ્રાય થવા દેવાનું છે. અને આપણે આ દૂધને એડ કર્યા પછી મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો કે બબલ્સ પણ બહાર આવવા માંડે છે. જો તમે અહીંયા વધારે ફ્લેમ રાખશો તો વધારે બબલ્સ બહાર આવશે, એટલા માટે મીડિયમ ફ્લેમ પર જ આને શેકતું રહેવાનું છે. અને જેમ જેમ આપણા સકરિયા શેકાતા રહે છે તેમ તેમ તેમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવવા માંડે છે. તો બધું જ દૂધ ડ્રાય થઈ ગયું છે અને આવી રીતે કંઈક મિશ્રણ તૈયાર થાય છે. જો તમારે વધારે ઢીલું રાખવું હોય તો રાખી શકો છો, પરંતુ બને ત્યાં સુધી થોડું એવું ટાઈટ રાખવાનું. હવે આપણું મિશ્રણ છે તે પેનની સપાટી પણ થોડી એવી છોડવા માંડ્યું છે. આ ટાઈમે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. જ્યારે આપણે ખાંડ એડ કરીએ ત્યારે આપણે ફ્લેમને થોડી વાર માટે બંધ કરી દઈશું, જેથી આપણું મિશ્રણ છે તે નીચે ચીપકે નહીં. અને બધી જ ખાંડ એડ કર્યા પછી ફરીથી ફ્લેમને ઓન કરી દઈશું. અને આપણા સકરિયા છે તે એકદમ ગળ્યા હોય છે, તેથી આપણે જ્યારે ખાંડ એડ કરીએ ત્યારે થોડી એવી જાળવીને લેવી, નહીંતર આપણો હલવો છે તે એકદમ ગળ્યો બની જશે. અને ખાંડ થોડી એવી મેલ્ટ થઈ જાય છે એટલે આપણું મિશ્રણ એકદમ ઢીલું થવા માંડશે, પરંતુ આપણે તેને હલાવતા જ રહેવાનું છે. સતત હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આવું મિશ્રણ તૈયાર થાય છે અને તેમાંથી બબલ્સ પણ બહાર આવવા માંડે છે. આપણે તેમાં હવે એલચી પાવડર એડ કરી દઈશું. અહીંયા તમારે એલચી પાવડરનું થોડું એવું પ્રમાણ વધારવું હોય તો વધારી શકો છો. એલચી પાવડર એડ કરી અને ફરીથી મિશ્રણને મિક્સ કરી લેશું. તો હવે આપણો એકદમ સરસ ક્રીમી હલવો બનીને તૈયાર છે. આ ટાઈમે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તેના માટે અહીંયા જે બદામ લીધી હતી તેના આવી રીતે ટુકડા કરી લીધા છે તે એડ કરી દઈશું અને થોડી એવી બદામને હું ગાર્નિશ માટે અલગ રાખીશ. સાથે જે કાજુ લીધા હતા તેના પણ ટુકડા કરી લીધા છે તે એડ કરી દઈશું અને કિસમિસને પણ એડ કરી દઈશું અને બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી લઈશું, જેથી કરી અને આપણા ડ્રાયફ્રૂટ છે તે સરસ હલવા સાથે મિક્સ થઈ જાય. જ્યારે આપણી પેનની સપાટી છોડવા માંડે ત્યારે આપણો હલવો તૈયાર થઈ જાય છે. તો તમે વધારે ટાઈમ જો તેને રાખશો તો આપણી ખાંડ છે તે વધારે ટાઈટ થવા માંડશે અને હલવાનો સ્વાદ છે તે બગડી જશે. તો તમે જોઈ શકો છો કે સરસ આપણી પેનની સપાટી છૂટી ગઈ છે. તો આપણો એકદમ સરસ હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તેને હવે આપણે સર્વ કરી લેશું અને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેશું. તમે પણ શિવરાત્રી પર જરૂરથી બનાવજો આ રેસીપી અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.